આ જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જે વૈષ્ણોદેવી સર્કલ પાસે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ ટ્રોગોનનું આ બિલ્ડિંગ બની રહ્યું છે. પોઈન્ટ એ છે કે આ બિલ્ડિંગની નીચેથી જ્યારે બેઝ બનતો હોય તો એ બેઝ કોણે બનાવ્યો છે? એકચ્યુઅલી ડાયાફ્રામ વોલનો જે બેઝ છે એ ડાયાફ્રામ વોલ હેઝ બીન મેડ બાય હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યારે ડાયાફ્રામ વોલની વાત નથી હોય ત્યારે હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ તમે કેમ સિલેક્ટ કરતા હો છો? કારણ કે એવું મેં અમદાવાદની અંદર જોયું છે કે બિલ્ડરની પહેલી પસંદગી હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ જ રહેલી છે. એકચ્યુઅલી એમના ટેસ્ટિમોનિયલ્સ, એમનું કામ કરવાની સિસ્ટમ, કોમ્પિટિટિવ રેટ્સ પ્લસ ટેકનોલોજીને એડપ્ટ કરવાની જે સ્પીડ છે, આ બધાથી અમને એટ્રેક્ટ થયેલું. બિલકુલ. તો ડાયાફ્રામ વોલ ટેકનોલોજી એ કન્સ્ટ્રક્શનમાં શું રોલ ભજવતી હોય છે અને એ તમને શું લાગે છે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? કોઈપણ બિલ્ડિંગમાં જ્યારે એક્સકેવેશન અમુક ફીટથી વધારે હોય એટલે સેફ્ટી મેજર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો ડાયાફ્રામ વોલ ઇટસેલ્ફ એ લેન્ડને કોલેપ્સ થવા નથી દેતું અને સેફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ છે. નીચે કામ કરવું હોય તો એ જરૂરી છે. બિલકુલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.